આપણી પાસે સારું હાર્મોનિયમ લેવા એવી પરિસ્થિતિ આપણી નહોતી. અત્યારે આજે હાર્મોનિયમ આપણે વગાડીએ છીએ. હાર્મોનિયમ પણ મને પાલુભા ગઢવીએ આપ્યું છે. અને મેં પણ એવું નક્કી કર્યું છે કરવી તો સંતવાણી જ કરવી. પ્રોગ્રામ મને મળે કે ના મળે એની સામે કોઈ વાંધો નથી, પણ કરવી તો સંતવાણી જ કરવી. ત્યારથી મારા પિતાશ્રીને એમ થયું કે મારો બાબલો ભજન બોલે છે એને ખબર ત્યારથી પડી. પછી મારા પિતાની આંખમાંથી ધડ 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 આંસુ પડવા માંડ્યા કે ઓહો મારા બાબલો ભજન તો સારા બોલે છે. તમારો અવાજ એટલો છે ને, આમાં લગભગ માઇકની જરૂર નથી રહેતી. 1500-2000 માણસો હોય તો સાંભળી શકે. ભજનનો માહોલ ઉભો કરી દઉં છો. ઓડિયન્સ બધા એવું જ કહેશે કે તમે આગળ આવો એવી અમે અમારા ઈષ્ટદેવ સાથે પ્રાર્થના કરીએ છીએ કે આ ભાઈને કોઈ મોટું સ્ટેજ બતાવો. આમ તો મને મનની અંદર તો એક શ્રદ્ધા છે કે ઇન્દ્ર ભારતી બાપુ મને સ્ટેજ તો અપાવશે ને અપાવશે. મારા દિલની અંદર મને એવો વિશ્વાસ છે કે એના સ્ટેજ ઉપર એકવાર ગાવું છે. પ્રથમ યુનિટ, બીજા યુનિટમાં અનેક ગુજરાતના નામાંકિત કલાકારો, સંતવાણીના અનુભવી કલાકારને મળ્યા, પણ આવનારી પેઢી છે તેને આ સંતવાણીનો લાભ મળે તે માટે ગામડે ગામડે, શહેરની અંદર અને ગલીઓ ગલીઓમાં એવા અનેક ભજનના હિરલા પડેલા છે. કરી લેને ભજનનો વેપાર. ખરેખર જેમણે ભજન કર્યું છે, જીવનમાં ઉતાર્યું છે ભજન, એવા ગામડે ગામડે ભજન કરતા હોય છે. સ્વર સારો હોય છે, પરંતુ ઓળખ નથી થતી આ સમગ્ર દુનિયામાં. ત્યારે એવા હેતુ સાથે, એવી કલા સાથે કે દરેક આ ઓળખ ગામડાની અને સિટીની ગલીઓમાં નાના નાના એ ભજનિકોનો લાભ, એ સૂરનો લાભ દરેક લોકોને મળે તેવા હેતુ સાથે આજે સાવરકુંડલા વિસ્તારની અંદર છે. અને મારી સ્ક્રીનમાં આપ નિહાળી શકો છો કે વીજપડી ગામ, અને સ્ક્રીન ઉપર મિત્રો જુઓ છો વિજયનાથ, અને સોશિયલ મીડિયાના માધ્યમોમાં મિલિયનો લોકો આમના વિડીયો જુએ છે. આ એમનો ભજનનો વેપાર છે મિત્રો. નિસ્વાર્થ ભાવે પ્રાચીન સમયમાં એ ભક્તોને આપણે યાદ કરીએ. ભક્ત પરંપરામાં મિત્રો મંજીરાથી ભજન થતું સૌપ્રથમ. અનેક એવા સંતો જે મંજીરાથી ભજન કરી ગયા છે ને એને આપણે યાદ કરતા હોય. અને આ સ્ક્રીન ઉપર વિજયનાથને જે નિહાળો છો ને, શરૂઆતમાં મંજીરાથી આમ તો ભજન શરૂ કરેલું, અને એસટી ગામડે ગામડે નાના વર્ગ જઈ અને ભજન કરતા, ભજનની કડી ગાતા, અને એમાંથી આજે સ્ટેજ ઉપર આવ્યા છે. અને આ ડીડી ભારતીનો હેતુ એ છે કે આ નાની કલાને, આ સૂરને અને આ ભજનનો લાભ દરેક લોકોને મળે. એ ક્યાંના છે, કઈ રીતે રહે છે, તમામ વાતો કરવા એમના ગામે વીજપડીની અંદર આવેલા છે. ભજનિક વિજયનાથ આપણી સાથે છે, બાળ બ્રહ્મચારી છે, સાધુ પરિવારમાંથી આવે છે, એટલે ભજન તો સાથે જ હોય. અને મિત્રો સાથે સાથે તબલાની સંગત કરે છે બળુ બાપુ દુધરેજિયા. આજના કાર્યક્રમમાં તબલાની સંગત કરે છે. અને મંજીરાની સંગત કરશે દર્શક મિત્રો ભાવિકભાઈ દુધરેજિયા, એ મંજીરા વાદક છે. તમામ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિજયનાથ, થોડી વાત કરો કઈ રીતે ભજનની શરૂઆત અને કેવા કેવા ભજન કરતા, ક્યાં કરતા? ભજન વિજયભાઈ આમ તો જો કે હું મંજીરામાં પહેલેથી કરતો, અને બગદાણા દર પૂનમે મેં બહુ ભજન કર્યા છે. અને મારે જે કાંઈ કૃપા છે કેવલ ને કેવલ બજરંગદાસ બાપાની કૃપા. કેમ કે ત્યાંથી મને લોકો દર પૂનમે નિહાળે, હું બધાને મોજ કરાવું, એ બધા મને મોજ કરાવે. આવી રીતે ભજનો કરતા અમે. પછી ધીમે ધીમે કરતા સ્ટેજ પ્રોગ્રામ મીંડ્યા મળવા. અને ખૂબ ખૂબ ધન્યવાદ તો હું પાલુભા ગઢવીને આપું, જેમને મને સપોર્ટ કર્યો દુનિયામાં વિજયનાથના નામે આજે ઓળખાવ્યો હોય. તો એ પાલુભાઈનો મારા અંતર્યામી ગુરુ મેં જેને માન્યા છે મિત્ર વિજયભાઈ, એટલે ખૂબ ખૂબ આભાર તો એમનું માનું છું કે મને અહીંયા સુધી પહોંચાડ્યો. પ્રજ્ઞા ચક્ષુ નથી પરંતુ હૃદય ચક્ષુથી ભજન કરે છે, ને એ વાતનો મિત્રો આનંદ છે. આજે હૃદય ચક્ષુથી જેમણે ભજન કર્યું છે, દેખતા નથી પણ હૃદય ચક્ષુથી ભજન કરે ને એ ભજન સફળ થતું હોય છે, એવું અમે સાંભળેલું. વિજયનાથ, તમે કયા પરિવારમાંથી આવો છો એ થોડી વાત કરો, અને નાનપણ કેવું રહ્યું?
અમે નાથજી પરિવાર છીએ. અચ્છા. એક નાથ સંપ્રદાયનો બાળક છું. મારે બા છે, બાપુજી છે, ઘણું કુટુંબી ભાઈઓ પણ છે. પણ પરિસ્થિતિ ટૂંકમાં પહેલેથી બહુ આમ નબળી હતી. એટલે મારી પાછળ કોઈ મારા પિતાજી કાંઈ મહેનત ન કરી શકે. ઘણા માણસો મને કહેતા કે વિજયનાથ તમે કંઈક થોડીક મહેનત કરો સંતવાણીમાં, પણ આપણી પાસે સારું હાર્મોનિયમ લેવાય એવી પરિસ્થિતિ આપણી નહોતી. અત્યારે આજે હાર્મોનિયમ આપણે વગાડીએ છીએ. હાર્મોનિયમ પણ મને પાલુભાઈ ગઢવીએ આપ્યું છે. વાહ, હા, પાલુભાઈની કૃપા છે. વિજયનાથ શરૂઆતના દિવસોમાં જવું, એક આર્થિક પરિસ્થિતિ નબળીને લીધે ભજન કરવા જવું પડે ને, એવી પરિસ્થિતિ આવી છે. તો 2-5 રૂપિયા કોઈ લોકો આપે તો આર્થિક રીતે રોજીરોટી મળી રહે. એવા જે સંઘર્ષો તમે જે પસાર કર્યા ને, એમાં મારે જવું છે. તમે બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે જાતા, ત્યાં પૂનમ નિમિત્તે જાતા. બાકીના દિવસોમાં જે નાનપણ તમે પસાર કર્યું મંજીરા ઉપર ભજન કરવા જતા, એ આખો જે સમય હતો કેવો હતો? સવારે નીકળવાનું, ક્યાં ક્યાં જવાનું, એ કઈ રીતે હતું? સવારે હું 8 વાગે ઘરેથી નીકળી જતો. પછી મોવા, સાવરકુંડલા ગમે ડેપોમાં જે કોઈ એસટી આવે એમાં હું ભજન ગાતો. અને આખો દી ભજન ગાવ એટલે 200-500 રૂપિયાના પૈસા મને મળતા. એટલે એ પ્રમાણમાં હું રાજી થઈ જતો. પહેલાં આવી મારી બહુ ગંભીર પરિસ્થિતિ. કેટલાક વર્ષો આવું કર્યું? મેં એ રીતે લગભગ માની લ્યો તો 7 વર્ષ એ રીતે કર્યું. ત્યાર પછી તો હું પ્રોગ્રામ માંડ્યો કરવા નાના મોટા. 15 વર્ષની ઉંમરથી કરતા હશે? હા, 15 વર્ષની ઉંમર ખરી. અને ગાવાનો શોખ તો બહુ નાનેથી, મને 7 વર્ષનો હતો ત્યાંથી. અચ્છા. આમાં કોઈ શીખવાડેલું કે તમારી રીતે? કોઈ નહીં. નહીં. આ સાધુમાં તો શું છે, લગભગ તો વિજયભાઈ શીખવાડવું ન પડે, કેમ કે અમારા લોહીમાં આવું ભર્યું જોઈએ. આ અમારી ખેતી છે સાધુની તો. વાહ વાહ. અને ટૂંકમાં ત્યારથી હાર્મોનિયમ પછી પાલુભાઈ લઈ દીધું? હા, હાર્મોનિયમ પાલુભાઈ આપ્યું. બાકી તો એમણે તમે પેટી લઈ હતી જ નહીં તમારી પાસે કે મંજીરા ઉપર? પેટી હતી મારી પાસે, નાની પેટી. ત્યાર પછી મેં પેટી લીધી, નાની પેટી હતી. એમાં ઘણા નાના મોટા કાર્યક્રમ મેં કર્યા. અચ્છા. તે પહેલા વિજયનાથ એક વચ્ચે ભજન સાંભળીએ, પછી ફરી વાર વાતો કરશું. જી. ત્યારે નાના હતા ત્યારે કયું ભજન વધારે ગાતા મંજીરા ઉપર, એ સંભળાવો. અનેક મુશ્કેલી આવે. તમે કીધું ને એસટી બસ સ્ટેન્ડમાં, એસટીમાં જી મંજીરો લઈને ગાતા, પેટી લઈને ગાતા. જી. અમુક સાંભળે ને અમુક ન સાંભળે. જી. અમુક કહે કે બંધ કરો, ન ગમે. આ અનુભવો કેવા કેવા થયા તમને? એવા ઘણા. 1-2 વાત કરો. એવો એક એસટીમાં હું ગાતો. એટલે મવાના પોલીસવાળા સાહેબ કે ભાઈ આ બસોમાં આ નહીં કરવાનું, આ બધું બંધ કરો. એવા 1-2 વાર અનુભવ થયા. બાકી આ માણસો ન સાંભળે કે તમે ગાયું હોય અડધી કલાક વાહ વાહ કરે, 1 રૂપિયો પણ આપે ને, એવું બને? ના, એમ તો વિજયભાઈ ગાયકીનો ગૌરવ તો ખરો કે હું ગાઉં ને કોઈ દી પૈસા નહીં આપ્યો એવું નહીં બન્યું હોય. પછી હું આ રીતે પેટીમાં હાર્મોનિયમમાં ખાલી ભજન કરતો હોય ને, તો મને અત્યારે હાલમાં તો માણસ ખાલી અમસ્તા સાંભળતા હોય તો 1000-1500 રૂપિયા આપી દે. એક માણસ આપી દે, એક જ માણસ. એ ભજનનો ભાવ. એ ભજનનો ભાવ. એટલે ભજન ટૂંકમાં કરો છો એ આનંદ છે. હવે તમે પ્રજ્ઞા ચક્ષુ છો, દેખતા નહીં નાનપણથી કે જન્મથી? જન્મથી. હા.
બરાબર, જન્મથી જ પ્રોબ્લેમ. તો તમે જાઓ કઈ રીતે? જો આપ તમે નાના મોટા ઓલામાં જાઓ, મારી સંગાથે એક લઈ જાઉં, એક માણસને. માણસ ભેગો. હા. અચ્છા, એ તમારા પરિવારમાં કોઈ સપોર્ટ આપે કે ટૂંકમાં? મારા પરિવારમાં અત્યારે કાર્યક્રમમાં તો સપોર્ટ આપે છે. મારો ભાઈ નાનો, અચ્છા, એ અવારનવાર કાર્યક્રમમાં જ્યાંથી આ ઇન્ટરવ્યૂ મારા 2-3 થયા ત્યાર પછી ભાઈ તો પૂરી મહેનત કરે છે, હા હા, પૂરી કાળજી રાખે. ગમે ત્યાં અવારનવાર કાર્યક્રમોમાં લઈ જાય વ્યવસ્થિત રીતે, હવે પૂરી કાળજી આપે છે. બરાબર. નાનો મોટો તમારા ગામમાં કાર્યક્રમ હોય તો ગામનો સપોર્ટ રહેતો હશે મારા ખ્યાલ? પૂરું ગામનો પૂરું સપોર્ટ. અહીંયા ઇન્ટરવ્યુમાં આવ્યો તો લગભગ ઓડિયન્સ ભજન જેટલું તો છે. જી, એ આનંદ છે. એટલે ગામનો સપોર્ટ હશે કે જરૂરિયાત હોય તો આપે? આ પૂરું સપોર્ટ. જરૂરિયાત હોય તો આપતા હશે નાનું મોટું. હાજી. હવે સ્ટેજ ઉપર જાવ ને ત્યાં બધા પ્રકારનું ભંડોળ, બધા પ્રકારના ભજનો હોવા હાજી. જોઈએ. જી. વાણી અલગ અલગ હોવી જોઈએ. હા. ગણપતિ વંદનાથી લઈ હા. અને ભોપાલી, દરબારી, જી. માલકોસ, ટૂંકમાં પ્રભાતિયું હા. બધું. હવે આમાં તમને ફાવટ કેટલી? એવું બધું ફાવે બધું. હા. ગણપતિ શરૂઆત કરું ત્યાંથી છેલ્લે પૂરણ થાય ત્યાં સુધી એવું બધું. પ્રભાતિયા, રામગરી, ગણપતિ વંદના. રાગો પણ મોસ્ટ ઓફ. હા, એક દરબારી રાગની માહિતી હજી ઓછી છે. બરાબર. માલકોસ એકાદો સંભળાવો તો કોઈ પણ. મીરા કે વાવર ને સુવરું જે આજ જીવે કાલ મર જાય. મીરા કે વાવર ને સુવરું, અરે મીરા એ જે આજ જીવે ને કાલ મર જાય. મેં તો વરું મેરા गिरधर गोपाल ने मारो चूड़ो यमन जाय. पग घूंघर बांध कर नाची रे, पग घूंघर बांध આનંદ આવે છે ને. તમારો અવાજ એટલો છે ને, આમાં લગભગ માઇકની જરૂર નથી રહેતી. 1500-2000 માણસો હોય તો સાંભળી શકે. એ આનંદ છે. આ કુદરતી છે. તમે જેવું બોલો છો વિજયભાઈ, એવું હર કોઈ ઓડિયન્સ અત્યારે જે કાંઈ વિડીયો કોમેન્ટો લાયકો કરે છે, ઓડિયન્સ બધા એવું જ કહેશે કે તમે આગળ આવો, એવી અમે અમારા ઈષ્ટદેવ સાથે પ્રાર્થના કરીએ છીએ કે આ ભાઈને કોઈ મોટું સ્ટેજ બતાવો. અને ખરેખર વિજયભાઈ, તમે આ ભારતના ખૂણે ખૂણેથી કોઈ નાના કલાકારોને ગોતીને ઇન્ટરવ્યૂ આપો છો. તમારી ડીડી ભારતી ચેનલનો હું ખૂબ આભાર માનું છું, કેમ કે અમારા નાના માણસોને સપોર્ટ કરો અને ખૂણે ખૂણેથી ગોતીને કાઢો. આપનો આભાર છે પૂરું. ધન્યવાદ વિજયને. અને લોકોને એક પ્રશ્ન થતો હશે, તમે ભજન આખા પૂરા ગાવ છો, માલકોસ, કલાવંતી, ભૈરવી, એની વાત કરી. જી. આ તૈયારી કઈ રીતે કરો? ભજન એક કોઈ સાંભળો કેસેટમાં કે? હા, કેસેટમાં. પહેલાં કેસેટની ટેપની હતી તો આપણને સૌને માહિતી છે કે ટેપની જ કેસેટ મળતી. એમાં હું રામદાસજી, લક્ષ્મણ બારોટ, નિરંજન પંડ્યા અને સંતવાણીના આરાધકોને જ મેં સાંભળ્યા, કોઈ લોક ડાયરો નહીં. અને મેં પણ એવું નક્કી કર્યું છે કરવી તો સંતવાણી જ કરવી. પ્રોગ્રામ મને મળે કે ના મળે એની સામે કોઈ વાંધો નથી, પણ કરવી તો સંતવાણી જ કરવી છે. વાહ વાહ. અત્યારે વિજયનાથ એવું બને, ગાયકી તો સારી છે, અવાજ સારો છે જી, પણ સ્ટેજમાં ક્યારેક બોલાવે મોટા કાર્યક્રમોમાં જી, કોઈ મુશ્કેલી આવે, વારો ન આવે કે નાના માણસને લીધે પ્રોબ્લેમ થતો હોય, સવારે પ્રભાતિયામાં વારો આવતો હોય એવું બનતું હોય. જી. અને આ એવું તો અત્યારે વિડીયાના માધ્યમથી તો હું કદાચ સ્ટેજ ઉપર અચાનક જાઉં ને તો ઓડિયો એમ કે વિજયનાથ આવ્યા એમ. અત્યારે તો આવું કંઈક ઈષ્ટદેવની દિયાથી કુળદેવ, અત્યારે આપ સૌ બેઠા છો, આ મારા ઈષ્ટદેવનું મંદિર છે, મારા માતાજી કુળદેવનું. બરાબર, એ જગ્યા છે.
હા એટલે અહીંયા ફ્રી ટાઈમમાં તમે તો ભજન કરતા હશો. ફ્રી ટાઈમમાં ઘરે રિયાઝ કરું પણ આપના ઇન્ટરવ્યૂ માટે અહીંયા અહીંયા જગ્યા રાખી, બાકી અહીંયા પણ કાર્યક્રમો થતા હશે મારે. હા ઘણા અહીંયા કાર્યક્રમો ઘણા કર્યા, માતાજીના માંડવા પણ ઘણા કર્યા, અવારનવાર કાર્યક્રમો એ કરતા રહેશે. બસ વિજયનાથ એકાદી ગઝલ સાંભળીએ, નાઝીરની કોઈ ગઝલમાં જઈએ, સંતવાણી રૂપી કોઈ ગઝલ હોય ને એવી જી એ સંભળાવજો. ये मोहब्बत के अंजाम किसी दिन वो ना पाया, ये मोहब्बत अंजाम किसी दिन वो ना पाया, ये વાહ વિજયનાથ, ભજનનો માહોલ ઊભો કરી દઉં છો. આમાં જી. તમારી પાસે કદાચ તબલો કે મંજીરું ન હોય ને તો આ રિધમ સાથે ગાવે જ આનંદ આવે. જી શબ્દોની તાકાત છે. અને વિજયનાથ કંઈ કરવાની ઈચ્છા કે આવું મારે એટલું એટલે સ્ટેજ ઉપર એટલે સુધી જવું છે, કે આવો કાર્યક્રમ કરવો છે? હવે મારી આશા તો એક એવી છે વિજયભાઈ કે આમ તો મને મનની અંદર તો એક શ્રદ્ધા છે કે ઇન્દ્ર ભારતી બાપુ મને સ્ટેજ તો અપાવશે ને અપાવશે. મારા દિલની અંદર મને એવો વિશ્વાસ છે કે એના સ્ટેજ ઉપર એકવાર ગાવું છે, અને એકવાર ભગુડાવાળીમાં મોગલના સ્ટેજ ઉપર ગાવું છે, અને તોરણિયા રાજેન્દ્ર દાસ બાપુના સ્ટેજ ઉપર ગાવું છે. પછી કદાચ મને કાર્યક્રમ ન મળે તો કાંઈ નહીં, વાહ વાહ, એ તો આવી લાગણી છે. લક્ષ્મણ બાપુ કહેતા જી કે કંઈક જીવનમાં અલગ રાખજો, ભજન રૂપી કંઈક રાખજો. વાહ વાહ, અને આ ભજન તમારો હતો ને એટલે જો આ 200-300 કિલોમીટર કાપીને જેવો જેવો આભાર આભાર આપનો. આ આનંદ છે વિજયનાથ. વાહ વાહ તો ભજનનો નાતો ન હોત તમે અહીં ના આવે, જી અને આ ભજનના નાતાને લીધે અહીં જો કેટલા 50-60 લોકો આવ્યા છે, અને આ ભજન સાથેનો સંબંધ છે. આમ તો મને જેને ભજન આપ્યું છે, કે મને જેને લાગણી ધરાવી છે, થોડી વાત મારી પરિસ્થિતિની મારા પિતા જોડે કરીએ આપણે. હા હા, મેં વાત કરી. મારા પિતાની પહેલેથી પૂરી લાગણી, અને મને ભજન આવડતું એક હા હા, બંગલાનો બાંધનાર જુઓ મારા ભાઈ, અચ્છા. આ ભાડુતી બંગલો કોને બનાવ્યો, આ ભજન હું ગાતો. ત્યાર પછી તો અમે જેતપુરનો કાર્યક્રમ કર્યો. પહેલો સ્ટાર્ટિંગનો સ્ટેજ મને મળ્યો વિજયભાઈ જેતપુર કાણિક્યાપરામાં. બરાબર. નિરંજનભાઈ પોતે ત્યારે મારી નાની ઉંમર, નિરંજનભાઈ મને પ્રચાર કરીને બેહાડ્યો. ત્યારથી મારા પિતાશ્રીને એમ થયું કે મારો બાબલો ભજન બોલે છે એવી ખબર ત્યારથી પડી. પછી મારા પિતાની આંખમાંથી ધડ 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 આંસુ પડવા માંડ્યા કે ઓહો મારા બાબલો ભજન તો સારા બોલે છે, હવે આની માટે મારે કાંઈક થોડીક મહેનત કરવી જોઈએ. વાહ, ઈ પિતાને મહેનત અને રંગ લાગી, પિતાના સંસ્કાર ભજનના મળ્યા અને જી, સિદ્ધ જી. થયા. પણ મેન જો લોકો ઓળખતા થઈ હોય તો એક વિડીયો ખૂબ વાયરલ થયો, જી એક ખૂબ વાયરલ થયો, એને લીધે અનેક ઇન્ટરવ્યૂ થયા આપના. જી આ વિડીયોની વાત કરવી, ક્યાંનો છે અને એ કયું ભજન હતું એ થોડી વાત કરી. એ વિડીયો આપણે વિક્ટરની બાજુમાં પીપાવાવ ગામ છે. હા હા હા, પોર્ટ. હા, ત્યાં એક મારા મિત્રની દુકાન છે. અવારનવાર મને સાંભળે, હું હર વખતે પેટી લઈને જાઉં એટલે બેસાડે બાપુ એક ભજન સંભળાવો. પછી ત્યાં મેં ગાયું ને એમાં ભજન ગાયું છે, કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદી આવે, વન નો દે મારા રામને. બરાબર. જી ને કોણે ઉતારેલો વિડીયો? વિડીયો ઉતાર્યો છે મારા મિત્ર છે, એનું નામ ભીમભાઈ છે, અચ્છા અને એનો દીકરો છે વિષ્ણુ. અચ્છા, એ વિષ્ણુએ આ વિડીયો ઉતારેલો છે. બરાબર. ત્યારથી સારા રિસ્પોન્સ મળ્યા લોકોના. જી. અને એ આ તમને કોણ માહિતી આપતું હોય કે સારી કોમેન્ટો આવે કે આ વિડીયો વધારે લોકો સ્વીકારે? એ મારી કોમેન્ટો આવે એટલે મારા ઘરના બધાય મારા ભાઈઓ મને કહે કે ભાઈ આમાં કાંઈક જો તું હરખી ધ્યાન દે તો આપણી પેઢીનું નામ ઉજળી જાય. અને આ તો પરંપરા છે ને ભાઈ, પેઢીઓ હચવાઈ જાય વિજયભાઈ. ભજનમાં આપણે ધ્યાન સરખી આપીએ તો પેઢી હચવાઈ જાય. એટલે મારા ભાઈઓ મને એમ કહે કે ભાઈ તું આમાં કાંઈક થોડીક ધ્યાન દે, અને આવી તારી કોમેન્ટો આવે છે, દુનિયા આટલી તને ઓળખે છે, આવું બધું સપોર્ટ કરે મારા ભાઈ. એનું નામ છે અજુનાથ. અચ્છા અચ્છા, બરાબર. અને તમે આ નાથ બાવાજી તમે સાંસારિક હોય કે નહીં? હું બાલ બ્રહ્મચારી. બાલ બ્રહ્મચારી છો તમે? અચ્છા, સાધુ જીવન અને સાધુતાઈથી જ ભજન કરો?
સાજું થાય છે. હા હવે પેલું વાયરલ થયેલું ભજન સંભળાવજો. જી. એ કઈ કઈ તારો ભરાત એ ભલે ને ગાડીએ આવે રે મનનો દે મારા રામ રામ રે હો તારા મનડાને હવે તે બીજું માગી લે રે મનનો દે મારા એ રામ રે હો રામ એ તો તને પાઈ લાગુ કે તો તને એ પાઈ લાગુ કે તો પ્રાણ ત્યાગુ કે તો રે ભિખારી થઈને ભીખ માંગુ રે મનનો દે મારા રામ રે હો એ માટે તારા મનડાને એ ફાવે તે બીજું માગી લે રે મનનો દે મારા અજી રામ ને અજી રામ ને અજી રામ ને વાહ ખૂબ ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. જતા જતા વાહ વાહ. આપને કંઈ કેવું હોય આપના જે ચાહકો છે આપને ભજનો સાંભળે તો કહી શકો ને એક પરત સંભળાવો અને પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. એ લક્ષ્મણ ઘડીક તો યુવાયો મારા એ ગોડ નાની વાગુ તમે જાનો લે એ તલવી મારે રાઘવ નિમડાનવા અને થોભાવો થોભાવ એ થોભાવો રથડો હાલો હાલો રે એ લક્ષ્મણ ઘાયલ રે એ રુદિયાનો મારો રામ એ રામજીની રાયે તમે લેજો એ જેવા મારા રે રખો પા ધરતી મારો રામ હે રામ ના રે કોણ હવે કરશે લક્ષ્મણ ઘડીક તો એ પાયો મારા વીર એ ભૂલનાની વાગુ તમે જાનો જાનો વાહ વિજયભાઈ, ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. અને સમગ્ર ગામ આપની સાથે છે, પરિવાર અને ગુજરાતનો ભજનનો પરિવાર સાથે છે. જી. આ ક્ષેત્રમાં વધુને વધુ તમે પ્રગતિ કરો, તમારા ધારેલા જે ભજન છે એ ભજન સિદ્ધ થાય એવી ઈચ્છા સાથે આજનો આ સુરીલો સંવાદ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.